જેસાવાડાના પદ્મનાભ શિવ મંદિરમાં ફરી એક વખત ચોરી થઈ છે। જેસાવાડા ગામ ખાતે આવેલા પદ્મનાભ શિવ મંદિરમાં રાત્રિના સમયે ફરી એક વખત ચોરીની ગંભીર ઘટના બની છે। 3 અજાણ્યા તસ્કરો દ્વારા મંદિરના પાછળના ભાગના દરવાજાની જાળી તથા લોક તોડી મંદિરના ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી પંચધાતુ અને ચાંદીના કિંમતી ધાર્મિક દાગીના ચોરી કરવામાં આવ્યા છે। આ ચોરીની જાણ થતાં જ જેસાવાડા પોલીસ, દાહોદ એલસીબી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોને ઝડપી પાડવામાં વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે। મંદિર આસપાસ તથા સંભવિત ભાગે જવાના માર્ગો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ જ મંદિરમાં 7 મહિના અગાઉ પણ ચોરીની ઘટના બની હતી। તે સમયે 3 દાનપેટી ઉઠાવી જવામાં આવી હતી। પોલીસે તે કેસમાં આરોપીને પકડી કુલ 10,545નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે આ મંદિરના ટ્રસ્ટી દ્વારા તે સમયે મંદિરમાંથી અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની રોકડ ચોરી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। અગાઉની ચોરીમાં પૂરો મુદ્દામાલ પરત ન મળતા તેમજ ફરી ચોરી થવાથી પોલીસ તપાસ અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિક નાગરિકો દ્વારા મંદિરમાં કાયમી સુરક્ષા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે।